વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ સત્રમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ. આપણે મહાન વિજ્ઞાની સીવી રામનના અત્યંત પ્રખ્યાત નિબંધ વોટર એન એલેક્સિર ઓફ લાઇફ એટલે કે પાણી જીવનનું અમૃત તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. ખાસ કરીને પરીક્ષાની તૈયારી માટે આપણે આ પાઠની કોઈ જ વિગત છોડ્યા વગર ફકરાવાર અને સચિત્ર સમજૂતી મેળવીશું. તો ચાલો સીધા શરૂઆત કરીએ. આજે આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરવાના છીએ. સાચું અમૃત શું છે, પાણીનું સૌંદર્ય અને કાંપ, જમીન ધોવાણનો ખતરો, વનીકરણ, પરિવહન અને અંતે જીવનના આધાર તરીકે પાણી. આ 6 શૈક્ષણિક વિભાગોને આપણે એવી રીતે ડીકોડ કરીશું કે પાઠ્યપુસ્તકની એક પણ નાની વિગત તમારાથી ન છૂટે. ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ધ ટ્રુ એલેક્સિર. અહીં આપણે પૌરાણિક માન્યતાઓ અને વાસ્તવિકતા વચ્ચેના તફાવતને સમજીશું. જરા વિચાર કરો, મનુષ્ય યુગોથી પેલા કાલ્પનિક અને ચમત્કારી અમૃતની શોધમાં ભટકતો રહ્યો છે, ખરું ને? પણ સીવી રામન બહુ સરસ વાત કરે છે. તેઓ કહે છે કે ભાઈ, સાચું અમૃત ક્યાંય બહાર નથી, તે આપણી આસપાસ જ છે. આપણે જેને સાવ સામાન્ય માનીએ છીએ તે આ પ્લેન પાણી જ પૃથ્વી પરની સૌથી શક્તિશાળી અને અમૂલ્ય વસ્તુ છે. હવે આ વાતનો સૌથી મોટો પુરાવો જુઓ. ભૂસ્તર શાસ્ત્રીઓ પણ માને છે કે ઇજિપ્તની આખી એ સંસ્કૃતિ માત્ર ને માત્ર નાઇલ નદીના પાણીને જ આભારી છે. એક તરફ જુઓ તો સૂકું બઠ્ઠ લિબિયન રણ છે, જ્યાં લીલાશનું કોઈ નામ નિશાન નથી, અને બીજી તરફ બરાબર તેની બાજુમાં અત્યંત ફળદ્રુપ અને ગીચ વસ્તીવાળી નાઇલ ખીણ છે. આટલો મોટો જાદુ કોણે કર્યો? માત્ર નાઇલ નદીના જીવનદાયી પાણીએ. આના પરથી સમજાય છે કે પાણી ધારે તો આખી ભૂગોળ બદલી શકે છે. બીજા વિભાગમાં આગળ વધીએ. બ્યુટી એન્ડ સિલ્ટ. અહીં પાણીના સૌંદર્યલક્ષી મૂલ્ય અને તેના કેટલાક ગજબના ભૌતિક ગુણધર્મો વિશે વાત કરીશું. લેખક અહીં પ્રકૃતિના સૌંદર્યની બહુ સુંદર સરખામણી કરે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં મૈસૂર બાજુ જે વરસાદી પાણીના તળાવો છે તેને તેઓ પૃથ્વીના ચહેરા પરની આંખો સાથે સરખાવે છે. જેમ આપણી આંખો આપણા મનના ભાવો બતાવી દે છે, બિલકુલ તેમ જ આ પાણી પ્રકૃતિનો મિજાજ દર્શાવે છે. ક્યારેક સૂર્યપ્રકાશમાં તે એકદમ તેજસ્વી અને આનંદિત લાગે છે, તો વળી વાદળછાળા વાતાવરણમાં તે ઉદાસ અને અંધકારમય બની જાય છે. છે ને કમાલની વાત? હવે તમારા મનમાં કદાચ સવાલ થશે કે આ તળાવોના પાણીનો આટલો વિશિષ્ટ રંગ ક્યાંથી આવે છે? તો તેનો જવાબ છે પાણીની કાંપ એટલે કે સિલ્ટ વહન કરવાની ક્ષમતા. જ્યારે પાણી તેના કેચમેન્ટ એરિયામાંથી એટલે કે જ્યાંથી પાણી એકઠું થઈને વહેતું હોય ત્યાંથી પસાર થાય છે, ત્યારે તે પોતાની સાથે માટીના ઝીણા કણો ખેંચી લાવે છે, અને આ જ કણો જમીનને અત્યંત ફળદ્રુપ બનાવે છે. આખી પ્રક્રિયા પાઠ્યપુસ્તકમાં બહુ સરસ રીતે વર્ણવી છે. ઝડપથી વહેતું પાણી જ્યારે આ માટીના કણોને પોતાની સાથે લઈ જાય છે ત્યારે તેનો રંગ ક્રમશઃ બદલાતો રહેશે. પહેલાં તે કાદવવાળો લાલ કે ભૂરો હોય છે. જેમ જેમ સફર આગળ વધે તેમ તેમાં પીળા અને લીલા રંગના અલગ અલગ શેડ્સ દેખાય છે, અને અંતે સમુદ્રની ઊંડાઈમાં ભળતી વખતે તે ઘેરો વાદળી બની જાય છે. ત્રીજો વિભાગ. ડેન્જર ઓફ સોઇલ ઇરોઝન. અહીં નિબંધ એક ગંભીર વળાંક લે છે અને ભારત જેવા દેશો માટેની બહુ મોટી સમસ્યા પર પ્રકાશ પાડે છે. જમીનનું ધોવાણ. ચાલો આ જમીનના ધોવાણને થોડું વિગતવાર સમજીએ. જ્યારે અચાનક ભારે વરસાદ તૂટી પડે છે ત્યારે તે જમીનના સૌથી ફળદ્રુપ એવા ઉપરના સ્તરને કેવી રીતે ખેંચી જાય છે તે અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. જો જમીન પર રક્ષણ માટે વનસ્પતિનું કવચ ન હોય અને પાણીને વહેવા માટે ખાંચો એટલે કે રટ્સ મળી જાય તો આ સામાન્ય દેખાતું પાણી એક વિનાશક બળનું રૂપ ધારણ કરી લે છે. પરીક્ષા માટે આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. તમારે જમીન ધોવાણના કારણો અને તેને અટકાવવાના ઉપાયો વચ્ચેનો તફાવત બરાબર યાદ રાખવાનો છે. એક તરફ કારણો છે જેમ કે ભારે વરસાદ, જમીનનો ઢોળાવ અને વૃક્ષો કાપવા, તો બીજી તરફ તેને અટકાવવાના ઉપાયો છે જમીનમાં પગથિયા બનાવવા એટલે કે ટેરેસિંગ કરવું, પાણીને રોકવા પાળા કે બંધ બાંધવા અને વધુમાં વધુ યોગ્ય વનસ્પતિ વાવવી. આ બંનેનો તફાવત મગજમાં એકદમ ક્લિયર રાખજો. ચોથો વિભાગ. કન્ઝર્વેશન એન્ડ એફોરેસ્ટેશન. જમીન ધોવાણની સમસ્યા જોઈ લીધી, તો હવે રામન સાહેબ આપણને તેનો ઉકેલ બતાવે છે. પાણીનું સંરક્ષણ અને વનીકરણ. હમણાં આપણે જે ઉપાયોની વાત કરીને તે વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે તે અહીં જોઈ શકાય છે. ટેરેસિંગ એટલે કે ઢોળાવવાળી જમીનને પગથિયાવાળી બનાવવાથી અને બંડ્સ એટલે કે મજબૂત પાળા બાંધવાથી પાણીનો જે નુકસાનકારક અને તેજ પ્રવાહ હોય છે તેને બહુ સરળતાથી અટકાવી શકાય છે.
તમને ખ્યાલ જ હશે કે આપણી ભારતીય ખેતીની સૌથી મોટી સમસ્યા અનિયમિત મોસમી વરસાદ છે. મોટાભાગનું આ અમૂલ્ય વરસાદી પાણી જમીન પરથી વહીને સીધું સમુદ્રમાં જતું રહેશે અને સાવ વેડફાઈ જાય છે. રાષ્ટ્રની આ અમૂલ્ય સંપત્તિને આમ જતી અટકાવવા માટે તેનું યોગ્ય નિયંત્રણ એટલે કે હાર્નેસિંગ કરવું એ આજના સમયની સૌથી મોટી અને તાત્કાલિક જરૂરિયાત છે. હવે જુઓ આ આખી પ્રક્રિયા કેવી રીતે એક સાંકળની જેમ કામ કરે છે. વ્યવસ્થિત વનીકરણ એટલે કે એફોરેસ્ટેશન કરવું બહુ જ જરૂરી છે. જો આપણે બિનઉપયોગી કે જાડી ઝાખરાવાળી જમીન પર યોગ્ય વૃક્ષો વાવીએ તો તે ફળદ્રુપ જમીનમાં ફેરવાઈ જાય છે. આનાથી જમીનનું ધોવાણ પણ અટકે, વરસાદી પાણી પણ સચવાય અને સાથે સસ્તું બળતણ પણ મળે. ખરેખર આ એક છુપાયેલો ખજાનો છે. 5મો વિભાગ ટ્રાન્સપોર્ટ એન્ડ પાવર. પાણીનું સંરક્ષણ કરવાથી માત્ર ખેતી જ નહીં પણ દેશના આર્થિક વિકાસ અને ઊર્જા ક્ષેત્રે પણ કેવો જંગી ફાયદો થાય છે તે સમજીએ. પાઠમાં આ એક બહુ જ રસપ્રદ અને વિચારવા જેવી દલીલ રજૂ કરાઈ છે. નહેરો અને નદીઓ મારફતે હોડીઓ અને બાર્જ દ્વારા થતું આંતરિક પરિવહન એ હકીકતમાં સૌથી સસ્તું માધ્યમ છે. છતાં પણ આપણે રસ્તા અને રેલવે પાછળ જેટલો આંધળો ખર્ચ કરીએ છીએ તેની સરખામણીમાં આ જળમાર્ગોનો વિકાસ સાવ નહિવત થયો છે. આપણે આ દિશામાં ચોક્કસ વિચારવું પડશે. આ ઉપરાંત વહી જતા પાણીના પ્રવાહને રોકીને તેમાંથી હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર એટલે કે જળવિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. આનાથી થાય શું તો કે ભૂગર્ભ જળનો ખેતી માટે બહોળો ઉપયોગ શક્ય બને અને છેવાડાના ગામડાઓ સુધી વીજળી પહોંચવાથી ગ્રામીણ જીવન અને આખીય અર્થવ્યવસ્થામાં ક્રાંતિકારી સુધારો આવી શકે છે. છેલ્લો અને છઠ્ઠો વિભાગ ધ બેસિસ ઓફ લાઈફ. અહીં નિબંધનો નિષ્કર્ષ આવે છે, જ્યાં વાત ફરી પાછી જીવવિજ્ઞાન એટલે કે સજીવોના મૂળભૂત આધાર પર આવીને ઊભી રહે છે. આ અંતિમ ફકરાનો ટૂંકો સાર છે. તે એકદમ સ્પષ્ટ કરે છે કે જમીનમાં રહેલો ભેજ અને પ્રાણીઓ તથા વનસ્પતિના શરીરમાં રહેલું પ્રવાહી એ કોઈપણ શારીરિક પ્રવૃત્તિઓ એટલે કે ફિઝિયોલોજિકલ એક્ટિવિટીઝ માટે પાયાની જરૂરિયાત છે. પાણી વિના જીવનની કલ્પના પણ શક્ય નથી. હવે અહીં એક ખાસ શબ્દ પર ધ્યાન આપજો જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. સબસ્ટેન્શિયલ પ્રપોર્શન એટલે બહુ મોટો કે નોંધપાત્ર હિસ્સો. આ શબ્દનો પ્રયોગ દર્શાવે છે કે દરેક પ્રાણી અને વનસ્પતિના શરીરમાં પાણીનો એક બહુ મોટો હિસ્સો મુક્ત અથવા સંયુક્ત સ્વરૂપે રહેલો હોય છે. આ જ પાણી દરેક સજીવનું માળખું ઊભું કરે છે. ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા તેનું આ માઇન્ડ મેપથી ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. પાણીની ભૂમિકા 4 ભાગમાં વહેંચાયેલી છે. ભૌગોલિક કાર્યો જે જમીનનો આકાર ઘડે છે, કૃષિ કાર્યો જે જમીનને ફળદ્રુપ બનાવે છે, આર્થિક કાર્યો જે આપણને સસ્તું પરિવહન અને ઊર્જા આપે છે અને જૈવિક કાર્યો જે દરેક જીવનો આધાર છે. બસ આ એક મેપ યાદ રાખી લેશો એટલે આખો પાઠ મગજમાં ગોઠવાઈ જશે. અને છેલ્લે આ કેટલાક અઘરા અને મહત્વના પારિભાષિક શબ્દોનો લિસ્ટ છે. કેચમેન્ટ એરિયા એટલે પાણી એકઠું થવાનો વિસ્તાર, ટેરેસિંગ એટલે પગથિયાવાળા ખેતર, એફોરેસ્ટેશન એટલે વનીકરણ અને હાર્નેસિંગ એટલે નિયંત્રણમાં લાવી ઉપયોગ કરવો. પરીક્ષા માટે આ શબ્દોની ઇમેજ મગજમાં ક્લિક કરી લેજો. આ તમને જવાબો લખવામાં બહુ મદદ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલો ઊંડો અભ્યાસ કર્યા પછી એક છેલ્લો સવાલ ઊભો થાય છે. શું આપણે આ સામાન્ય દેખાતા પાણીને આમ જ હળવાશથી લઈને વેડફતા રહીશું કે પછી ખરેખર તેને એક અદ્ભુત અને અસામાન્ય પ્રવાહી તરીકે સાચવીશું? જ્યારે આ જ પાણી તમામ જીવનને ટકાવી રાખે છે અને પૃથ્વીના ઇતિહાસને ઘડે છે, તો પછી આપણે આ સાચા જીવનના અમૃતનું રક્ષણ કેમ ન કરવું જોઈએ? આ સવાલ સાથે હું આજનું સત્ર અહીં પૂરું કરું છું. આ સમજૂતીમાં અંત